ડાયરો જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો બધા? મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જ છો ને આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય. તો કમેન્ટ કરી જણાવજો કેમ છો બધા. તો સ્વાગત છે મિત્રો તમારા બધાનું ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં. ને વાગી ગયા છે આપણે સવારના 9 થઈ ગયા અને હાલો જાવ છો ને મિત્રો ઓલી બાજુ ટીપડામાં આપણે જીવામૃત બનાવ્યું છે ને. સવાર પડે આપણે સવાર સાંજે હલાવવાનું હોય એટલે હે ને જાઉં છું હલાવવા જોઈએ ત્યાં શિરામણ કરી લીધું એ મસ્ત મજાનું. પાણી ચાલુ ફેંકવું બન છે અમે પાણી આવેલું આમ તો તુવેરમાં પાણી ચાલતું હતું. બાપુએ સવારે ચાલુ કરી હતી મોટર એટલે તુવેર પાવાની હતી પાઈ દીધી. ટીપડામાં હલાઈ નાખ્યું અને આજે ટાઈટ હતી ગઈ રાતે જોરદાર ને અત્યારે તો ફૂલ ઠંડી છે હે ને પવન આવે જોરદાર ભૂકા ખાધા એવો પવન હોય ને એટલે વધારે ઠંડી લાગે. અત્યારમાં ક્યારેક ધીમો થઈ જાય પછી એવો ફૂલ આવે ને એની વાત જવા જો ઝાડવા હલવા માંડી જાય ને ફૂલ રમી જાય ને એટલો પવન આવે. આજ તો ને ઝાકળ નહીં થાય નકર તો એમાં પાંદડામાં પાણી ભર્યું હોય છે આમ ક્યાંય નહીં પાણી આ ઝાકળ નથી થયો. આ ઝાકળ નહીં થયો એટલે ઠંડી વધારે થાય. હમણાં લગભગ 5 દિવસ તો ઠંડી ભૂકા કાઢવાની છે. હાલો હવે હે ને મિત્રો આ બધો ગેટઅપ આપણો હે ને એ ચેન્જ કરી નાખીએ. ચેન્જ શું લેવા કરવાનો એ આપણે કહેવું નથી, તમને બધાને ખબર જ છે. શું લેવા ગેટઅપ ચેન્જ કરવાનો આપણો. ને ખાસ વિનંતી બધા હે ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આપણે એને સબસ્ક્રાઈબર વધતા નથી આપણે જોઈએ એવા. તો અને જેને સબસ્ક્રાઈબ ના કર્યું હોય ને એ ફટાફટ છે ને મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી દીજો એટલે આપણે એને 10,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય ફટાફટ. આ તો ટોપો પહેરીને આપણે તુવેર વીણવા જવાનું છે. પવન જ બહુ છે નહીં બાબુ? ટાઈટ બહુ બાન બાપુ શિરામણ કરવા બે આપણે તો શિરામણ કરી લીધું. આ તો શાક છે તુવેરના દાણાનું. ભાઈ ઘી ગોળ લીધું આજ કે મારા બાપુને ખાવાનું હે બા આજ ઘી લીધું છે તલનું તેલ છે. ચાલો મિત્રો આપણે હે ને હવે આપણા બધા હથિયાર લઈ જવા દે તુવેર વીણવા. આખી ડોલ ભરાઈ ગઈ છે. ભાગી ગયા છે મિત્રો 11:15 ને કુંદડા કેદું નાખતા યાદ આવ્યો બહુ મોડા આવ્યા મોડ તો છે જતા આવ્યા અડધા શિયાળે. આખી ડુંડીઓ ખાઈ જાય તો કુંદડા નહીં હારામાં આવે. ઢીંગો એ કાસા હે રેવા દે ઢીંગો કેવા આલા રાજવેલ પાકે પછી તોડવાના કાસા હે આવ્યા હાલ હમણાં અમે પાકા લેવા જવાના હાલ અંચાવ જાય હાલ તો ઈ કાસા હે જામ કુંદડા ઉડે જોતો ઓ માથે કદાચ બોલે પણ કદાચ વિડીયોમાં અવાજ આવતો હોય ન આવતો હોય. કેવા પણ મસ્ત મજાના ઉડે. આ તો મિત્રો બાને હે બેઠા બેઠા વીણા એ ચીંગીને ઓલા સાંભળી જાવ એમાં હે પાઈ જાય બધી નમી ગઈ હાવ. થાક ન લાગે ટબા વટાણા જેવી હે ને એટલે આ બાજુ કલ્પે
આપણે આવડી આ વીણવી છે તે ઓલી વીણવા જઈશું તો નહીં મજા આવે. કલ્પેશની ડોલે ભરાઈ ગઈ છે. આ વયા વગર પછી ક્યાં વીણ કરી ખોટી રહ્યા પછી ઓલી કાબરી ને આ ઈસા વીણે એવી થઈ ગઈ પાછી. ટ્રામ 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 કરે ઉપર. તો હાલો હવે હે ને આપણે આ ટોપી કાઢી નાખી કેમ કે અત્યારે લગીને તો હે ને ફૂલ થાય જાવતી તડકો આવી ગયો ને એટલે હે ને ઠંડી ના લાગતી બહુ. હા તો પાંદરા આવેલા ફૂલના ઓલા હે ને ચોટી ગયા દોડવા ટોપીમાં. ચાલો ડોલે ખાલી કરતા આવ્યો ને આપણો આ ટોપાઈ મૂકતા આવી. તાર નાસ્તો નથી કરવાનો. બોલા એ તાલી ખાઈ પીતી રખડતી રખડતી. શું છે એમાં? આબુ હે આબુ છે એમાં શું લે આબુ લાવ્યા? હાથ ધોવા કાને કપડા ધોવા. પૂરું બેન આવ્યા છે નાસ્તો. આ વાતું કરે છે. હે શિવામ હામુ જતા કરે છે. હે શિવામ હે શિવામ ઓલું તેલ શિવામ બજારનું તેલ હતું ને તે મમરા જ નથી બનાયા. થોડાક દિવસ પડ્યું ને વાસ આવા. શિવામ ઘરનું આવ્યું ને ટીકડ બનાયા. પાંદડા લઈ જો તે મટકી ને કરતો તો હું કરતો. શિવામ હે શિવામ 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 પૂરો હાલો ડોલ લઈને ભરવાય ને આપણે તો કાલ તો ભરી હતી. હાલો આજ તો મોટી મોટી સિંગુ છે. આ તો હારી ગઈ ટબ્બાની. વટાણા કાલ તો ઓલા આયા છે આમ છેડાન સામે જ વીણી હતી. મેં કીધું હારી હારી વીણો ને એમના જીમ આવે ને વીણી દીધી. શિવમભાઈ જો કલ્પેશ ને ખોળામાં અને આપણે હે ને મિત્રો બિલ આવી ગયું ગઈકાલનું બિલ 30 રૂપિયા ભાવ આવ્યા છે. આજ બતાવી દીધું ને પાછા તમે કહેશો ભાવ નથી કહેતા. ક્યારેક બિલ આવ્યું હોય ભાવ બિલ કીધું હોય, ક્યારેક બિલ ન આવ્યું હોય, ક્યારેક ટાઈમે લઈ આવ્યા હોય, ક્યારેક લેવા ન બે દી બિલ ભેગા થઈ જાય. ને આપણે ગઈકાલે વિડીયોમાં બધાને વિડીયોમાં જણાવ્યું હતું કઈ વેરાય કોઈ કમેન્ટ આવી હતી. સ્કીપ કરીને વિડીયો જોયો ને લા વાંધો આખો વિડીયો ન રહ્યો હોય કાપી નાખ્યો હોય થોડાક આગળ લઈ હોય ને. હા વેરાયટી હે ને મિત્રો ડિજિટલ જોયા છે. લીલી લીલી વેણાવીને કામ પૂરું દુનિયા એથારી મેં વેણું. હા એ હા અહીંયા ટીંગાય મેં તોડવા પૂરો હરખી કરે છે. ત્યાં બા અહીંયા મેં તોડવા ત્યાં રહી જાવે પૂરું તું દે ભૈલા ને હકાવા જાય એકો મમ્મી સિંગુ વીણવા આવે પૂરું તું સેવલ એકો હાંકવા જાય. પૂરો પૂરો શું કરે તું સિંગુ વીણા થેલી ભરવાની પૂરું. ચાલો ડાયરો આપણે 1:45 થઈ ગયા છે હાલા જઈ ઘરે. પૂરું બેન આવી ગયા બાર. કા પૂરું બેન સિંગુ ખાશો? બાબલું રોવા માંડ્યું તું બા હિસકાવા આવ્યો. બહુ મજા આવી હતી એને. કેટલા હાથ પાડ્યા તૈયાર સવારમાં 6 વાગ્યા મંડી જવાય વીણવા. 6 વાગે સિંગુ નો દેખાય. બત્તી લઈને વી આવવાનું મજા આવે તો શું પછી કઈક આડું આવ્યું હોય તો એતે નો રે ભાગવાનું. ત્યાં અહીં વાડીમાં શું વાડું આવે
શેઢાડું આવે શેઢોડાને નાખવી એ ખોટો જાય ભાઈ નાય નો જડે ને છોડવાય આસમાનું આવે પાણોય નું આવે બાપુ 5 વાગ્યે વહી આવ્યા પાણી વાળવા હા અમાર જાત તુલિકા ગારો થઈ ગયો કોણ હતો બોલો ભૂંગળા માળા ખતરનાક છે વાહન થાય ચાલો ડાયરો હવે હારી કરવાની આવી જાવ હારી કર શિવમ શિવમ હા શિવમ ભીડમાં આવે તો ભીડમાં ચાલો મિત્રો ફાઇનલ છે આપણે આજે ત્યાં ને 4 ગાડી બાંધી દઈએ સાફ કરી દરરોજ ને એવરેજ 4 ગાડી ની આવે 4 વખત 500 થઈ 4 ની એવરેજ આવે બધા વાહ મર આવે શિવમ શિવમ આપણે કપડા ને હાથ પગ ને બધું ધોઈ નાખ કપડા ધોવાના જ બાકી ચેન્જ કરી નાખ્યા કપડા 2-7 દિવસ ધોવાના એ નહીં તું ના રોજ ધોયા થઈ જાય પણ પછી રોજ ધોઈ ક્યારે ધોવા 4-5 દિવસ ધોવાના ધોઈ 2 વખત આબુ દેવી તાર હારા થાય તોય તે કલર તો રેત તે લીલો બા બનાવે રોટલા બાજરાના કે મસ્ત મજાનું બાજરાનું એટલે એક સરસ ટાઈટ છે ને તે હું વહી ટાઈટ વાય પવન જેવો પણ આવે મજા આવે કે મસ્ત ભડકો થાય હાલો ડાયરો આપણે જો કહાણી ચડાવી દીધી અને આપણે મિત્ર ગેટ વાંચવા જવાનું પણ ગેટ ને પછી વાંચ્યું અને ભૂખ લાગી બપોરા કરી લઈ પિકઅપ આપણે ને 1-2 મૂળા ઉંબાળતા આવી ખાવા માટે પોણા 5 થઈ ગયા છે કલ્પેશન જઈને ચા કોબી સુધારે ખોળ ગાયું ભેંસ માટેનું સંભાર સલાડ બનાવે સલાડ સલાડ ખાવા જ આવી જાવ મંચુરિયન બનાવવામાં ઝીણું કટિંગ કરવું જાય કાઢીંગ ઝીણું કરવું પડે ને કા હા પાડે છે તારે ખાવાનું મંચુરિયન હા મંચુરિયન ખાવાનું તારે ચાલો કટિંગ થઈ જાય પછી નાખી દઈ બધા ઢોરાને ચાલો મિત્રો જો ગાયનું સલાડ મૂકી દીધો સલાડ કોબી અગારા મૂકી દીધી વેલી ભાજી કાળી ચાલો હવે હે ને મિત્રો આપણે આમાં ગળી નાખી આવડીએ દવા ડાયરો સુરત દાદા જો હવે બસ આથમવાની તૈયારીમાં હે જો લાલ ઘામ દેખાય ને અમે હે ને મિત્રો પછી આવી ગયા હતા અમારી તુવેરમાં ખડ લેવા જો કલ્પેશ સામે રહ્યો આવી ઓલી બાજુ રહ્યા રાય તો આપણે હે ને ઊભી રહેવા દેવાની નોકરી જ ઊભી રાય દેખાય ને આ છોડવો જો મોટો જબરો થઈ ગયો હા ખાય એટલી થઈ જાય આમાં તાકાત ન કરા છોડવા ઉપર રાયના છોડવા હે બધા છે ઓલી બાજુ ઝાડના નહીં ઘઉંના કેરામાંથી હાલો હવે ને લગભગ ઠેઠ પહોંચશું ને એ પહેલાં સુરત દાદા યાસમી જાય થોડાક રહ્યા ફાઇનલી આપણે શેઠે પહોંચી ગયા અને સુરત દાદા તો જો આસમી ગયા હા કેમાં અસલ હોય કઈ વીણવાની નથી સિંગુ જેવી ચંપા આખો બિયારણ મૂક્યો
ઠેર આપણે ઉલાવવાનું તે દેખાય મોટા ટબ્બા છે મોટી જબરી હાલો પાલકની ભાજી ખાઓ પાલકની ભાજી ભજીયા બનાવવાની ભજીયા લોટ નથી સેનાનો દળે નાખવાનું દાલ નથી પણ સેનાનો ન ફોજરા હોતા તો થાય સેનાનો નથી આપણે ક્યાં વેસવા જવા એ આવજો ડાયરેક્ટ ફોજરા હોતા હાલો મિત્રો આપણે કોળિયું લઈ જવાની ઘરે પછી હોય ને નીંદવાનું બાકી થઈ ગયું ઘણું બધું બાકી છે મિત્રો કાલ તો લગભગ નહીં મેળાવે કાલ તો પી જશે 6:30 થઈ ગયા છે ને જો પાછો શર્ટ ચેન્જ કરી નાખે ઘરે આવીને કોટાઓ પહેરવો પડશે મિત્રો કે છે ને ટાઈટ છે જોરદાર ભૂકા કાઢે એવી ને જો રાધાબેન ખાય છે ભડકું થોડાક ચાલુ કરી તો નીણ ખાવાની હા નીણ ખાવાનું બંધ કરી દીધું ભડકું ખાવા માંડીને તો હવે હે ને ટૂંક સમયમાં હે ને મિત્રો આપણે રાધાનું દૂધ ખાવા મળશે પછી મારો કોટ કેમ પહેરી લીધો લાય મને પહેરો મને ટાઢી આવે તું જો ત્યાં બીજો એક પડ્યો એ પહેર લે ત્યાં બે પડ્યા છે તા જૂનો થઈ ગયો છે મસ્ત મજાની છે ને વાળું કરી લીધી ને વાગી ગયા 9 ફીટ આમાં ઘડિયાળમાં 9 બતાવે છે પણ છે ને ઘડિયાળ પાછળ છે અને જો બા કલ્પેશ ને બાબુની બધા વાળું કરે છે ફુલાવરનું શાક મિત્રો ફુલાવરનું શાક ખાઈ લીધું ને આપણે થોડુંક જલ્દી ખાઈ લીધું કેમ કે મિત્રો ઓળો ખાધો ને તે ભૂખ વહી ગઈ બધી અને બધાને જો મારી પાસે બુદ્ધિ થાય આ તો હે ને મિત્રો ઠંડી ભૂકા કાઢે એવી છે જોરદાર પવન આવે છે તો હાલો હવે હે ને મિત્રો આપણે વિડીયો કરી દઈએ પૂરો આવીને ટાઈટનો બહુ આપણે લંબાવો નથી હે ને ટાઈટના થઈ જવું પાછા વિડીયો બનાવવામાં તો હાલો હવે હે ને આપણે અહીં જો પથારી કરી ને ગોદડા વઢી 3 ગોદડા વિડીયો એડિટ કરી નાખીએ પછી ઘોટાઈ જઈએ હટ પડે સવાર આવજો બધા ડાયરો મળીશું નેક્સ્ટ બ્લોગમાં